જ્ઞાન ઝરૂખો યુટ્યુબ ચેનલ દ્વારા આયોજિત तीर्थ महिमा श्रेणी वक्ता सद्गुरुवर्य परम पूज्य विवेक सागर स्वामी। विषय अयोध्या धाम में श्री हरिना बाळ चरित्र अने तीर्थ महिमा भाग 2। હવે 8 વર્ષના થયા છે અને હવે શાસ્ત્ર અધ્યયન એટલે ઉપવિત સંસ્કાર જેને કહેવાય છે, જનોયનો સંસ્કાર, એટલે એ ઉપવિત સંસ્કાર અહીં શરૂ થાય છે અને એ ઉપવિત સંસ્કારની અંદર આપણે જરા જોઈશું તો એ વખતે મહારાજના જનોય આપવા વખતે તો જે બધી વિધિ થતી હોય છે બધી તો અદલામતમાં બહુ લંબાણથી કરેલી છે, પણ ટૂંકમાં આપણે સમજીએ કે ભગવાનને જનોય આપવાની વિધિ થઈ। મેં ગઈકાલે પણ વાત કરેલી કે આપણા 16 સંસ્કાર છે, એમાં આ પણ એક સંસ્કાર છે। કષ્ટ વર્ષમ બ્રાહ્મણમ ઉપનયિત, 8 વર્ષનો બ્રાહ્મણ થાય બટુ ત્યારે એને જનોય આપવાની હોય છે। એટલે એ રીતે હવે અહીં આગળ એમને જનોય આપવામાં આવે છે અને જનોય આપ્યા પછી એવું નક્કી થયેલું હોય છે કે હવે શાસ્ત્ર અધ્યયન કરવાનું। ઘણી વખત એવું કહેવામાં આવે છે કે જે મહારાજને જનોય આપી અને પેલો બળવો દોડાવે ને ત્યાંથી સીધા ચાલ્યા ગયેલા વન વિચરણ કરવા, પાછા આવ્યા જ નથી, એવી પણ એક કથા કોક શાસ્ત્રોની અંદર કહેલી છે। એટલે એ પ્રમાણે પછી તો વશરામ મામા એને પાછા લઈ આવ્યા અને પછી તો મહારાજને અધ્યયન શરૂ કરાવે છે અને એ અધ્યયનની અંદર એમણે તો બધું સુંદર બધું અધ્યયન શરૂ કરેલું છે, કારણ કે આપણે સમજીએ છીએ કે શાસ્ત્ર અધ્યયન એ બહુ મહત્વની વસ્તુ છે સંપ્રદાયની અંદર, કારણ કે કેટલા બધા શાસ્ત્રોનો તો પાર નથી, પરંતુ આપણો જે મત છે એને પૂરેપૂરો સમજવા માટે શાસ્ત્ર એક અત્યંત મહત્વનું છે। એટલા માટે આપણે આ શાસ્ત્રોની જરૂરિયાત હોય છે અને શાસ્ત્ર પણ આપણે આ જે ભગવાનના ભક્ત એકાંતિક સંત થકી સમજીએ, સત્પુરુષ થકી, તો જ એ બધું ઠેકાણું પડે। બાકી પોતાની મેળે ગમે એટલું સમજ્યા હોય તો અર્થ નહીં। દીનાનાથ ભટ્ટને 18,000 શ્લોકો ભાગવતના મળ્યા હતા પણ મોક્ષનો શ્લોક યાદ નહોતો લ્યો, તો પછી કે છે ને કે જેમ યથા ખરસ ચંદન ભારવાહી ભારસ્ય વેત્તા નહીં ચંદનસ્ય, એના જેવી દશા થઈને ઊભી રહે। એટલા માટે શાસ્ત્રોમાં તો બધી વાતો હોય, પરંતુ જ્યારે ગુરુ હોય છે એ આપણને સારી રીતે આ શાસ્ત્રો વ્યવસ્થિત સમજાવે છે। એટલા માટે શ્રીજી મહારાજ હવે આ બધા શાસ્ત્રો ભણેલા। આપણે બધું વચનામૃતમાં એ જ્ઞાનનો ભંડાર જોઈએ છે કે શ્રીજી મહારાજે કેટલી સુંદર વાતો બધા શાસ્ત્રોની કરેલી છે, એટલે કેટલું સુંદર શ્રીજી મહારાજ એ વખતે બધું શાસ્ત્ર ભણેલા છે એનો આપણને ખ્યાલ આવે। એટલે એ રીતે હવે આ શાસ્ત્ર વિદ્યા એમણે શરૂ કરેલી છે। પોતાના પિતાની પાસે એમણે પહેલા સામવેદ ભણ્યા, કારણ કે સામવેદી બ્રાહ્મણ હતા, અને ત્યાર પછી કે છે કે ભાગવતમાંથી ગોપિકા ગીત, વેણુ ગીત, ભ્રમર ગીત બધા કંઠસ્થ કરી લીધા। પુરંજનનું આખ્યાન અને જળવ્રતનું આખ્યાન એ પણ એમને પ્રિય લાગી ગયેલું છે। આ રીતે બધી વિદ્યાઓ બધી એમણે મોઢે તૈયાર કરવા માંડ્યા। રસ્તામાં જાય ત્યારે વેણુ ગીત ગાતા જાય, ગીત ગોવિંદ ગાતા જાય, એવી રીતે આ બધો અદભુત અભ્યાસ એમણે બધો આ શરૂ કરી દીધેલો છે અને એ રીતે થોડા વખતની અંદર બહુ જ એ શાસ્ત્ર પારંગત થઈ ગયા નાની ઉંમરની અંદર। હવે એક વખત એવું બનેલું કે બપોરના સમયે એ મંદિર, એમનું જે ઘર છે ને એની પાછળ એક શંકરનું ડેરું છે, એ ચંદ્રશેખર મહાદેવનું એક મંદિર છે અને એની અંદર બપોરે આરામ કરવા જતા, અત્યારે પણ છે એમનું એમ। એટલે ચંદ્રશેખર મહાદેવનું ડેરું છે, બહુ નાનું, અને અત્યારે જીર્ણ અવસ્થાની અંદર છે, જ્યાં બપોરે ઘનશ્યામ પ્રભુ પહોંચતા આરામ કરતા અને એ પ્રમાણે હવે સવારનો પૂજા પાઠ અધ્યયન કરી બપોરે જમી અને થોડી વામકુક્ષી કરવા માટે ત્યાં આગળ પધારતા। હવે એક વખત એમણે જોયું કે દેવી બક્ષ નામનો એક કાયસ્થ ત્યાં આવ્યો। હવે જે આ કાયસ્થ છે ને એ ત્યાં આગળ શંકરને પછી ત્યાં શું કરે, પૂજા કરે। અરે એમની પૂજા કરીને ગાલ વગાડીને પ્રાર્થના કરે કે હે શંભુ, હે ભોળાનાથ, તમે જન્મો જન્મ મને લંબ કરોનો અવતાર આપજો। એટલે આ કેમ? કે પછી એને કહ્યું કે આ દેહની અંદર તો તાંબુ ખાઈ ખાઈને મરી ગયા, પરંતુ વિષય ભોગવવાનું સુખ બરોબર આવ્યું નહીં, એટલા માટે આ મને હવે લંબકર્ણ કહેતા ગધેડાનો અવતાર આપજો। લો, આવું માગતો। અને આપણને પણ બહુ આશ્ચર્ય થાય કે આવા પણ માણસો વિષયી પડ્યા હોય છે કે એને ભગવાન પાસે શું માગવું એનું ભાન આવતું નથી। અને તમે જુઓ પછી તો ભગવાનના લિંગ ઉપરથી પેલું ફૂલ પડ્યું એટલે એના મનમાં ભગવાન રાજી થયા, મને હવે લંબકર્ણનો અવતાર મળશે। તો આવી પ્રકારની ભાવના હોય છે। હવે સમજ્યા વગરનું માગવાનું થાય ને। એક વખત યોગી બાપા પાસે એક જણાએ કાગળ લખેલો, આ બનેલો પ્રસંગ, કે મહારાજ સ્વામી મને લંબકર્ણનો અવતાર આપજો, કારણ કે આપણા વચનામૃતમાં લખેલું છે ને। કયું વચનામૃત સંતો? અંત 14મું। એટલે
સ્વામીએ કહ્યું આમ કેમ કે મહારાજ વચનાવતમાં માગવાનું કોઈ સારું તો છે જ ને, પણ લંબકર્ણ સમજો છો કે ના, મને કઈ ખબર નહીં કે આપણે માગ્યું એટલે આપણે માગવા ગધેડાના અવતારની વાત છે. એટલે ઘણી વખત ખબર ના હોય ત્યારે આવી બધી દશા થઈ જતી હોય છે. એટલા માટે અહીં આગળ આપણે જોયું કે આવા પણ વિચિત્ર જીવો આ પૃથ્વી ઉપર વિચરતા હોય છે. ત્યાર પછી ગ્રહણનો સમય આવ્યો. આપણે ગ્રહણ કરેલું ચંદ્રગ્રહણ, એવું એક ચંદ્રગ્રહણ આવ્યું અને કહેવાય છે કે ગ્રહણે તું કાશીની અંદર ગ્રહણ કરવા લોકો જાય. એટલે ધર્મદેવ અને બધા આખું બધું સંઘ હવે પંડિતોનો સાથે કાશીએ જાય છે. ઘનશ્યામ મહારાજની ઉંમર 11 વર્ષની હતી, એમણે પણ ભેગા લીધેલા છે. અને એ વખત બંગાળીના વાડાની અંદર હવે ધર્મશાળા હતી, ત્યાં બધાએ ઉતારો કર્યો અને પછી ત્યાંથી એ ચંદ્રગ્રહણ માટે મણિકર્ણિકા ઘાટ ઉપર જાય છે. અને ત્યાં ચંદ્રગ્રહણનો વિધિ થઈ ગયો. સ્નાન કરી અને પછી કાશી વિશ્વનાથના મંદિરે બધા આવ્યા, દર્શન કરી બ્રાહ્મણોને દાન આપ્યા અને પછી ધર્મશાળામાં બહુ ઉતારે આવ્યા. હવે ધર્મદેવની પ્રતિષ્ઠા એક બહુ સુંદર હતી વિદ્વાન તરીકેની. એટલે એ વખતે કાશીના વિદ્વાનોએ પણ જોયું કે ધર્મદેવ આવ્યા છે, એટલે એ વખત બધા વિદ્વાનો પણ ત્યાં આવતા અને એ વખતે બાળ ઘનશ્યામની પણ વિદ્વત્તાનો પરિચય બધા કેળવતા. પછી એમણે બધાને થયું કે હવે જો આપણે કંઈક જો એક શાસ્ત્રાર્થ ગોઠવીએ તો સારું. એટલે એ રીતે હવે એમનો ઉતારો પછી ગોમઠની અંદર રાખવામાં આવ્યો. કારણ કે એ સમયની અંદર ગોમઠની અંદર એ બધાની ઈચ્છા પેલા ગંગા સ્નાન પણ સારી રીતે લાભ મળે, એટલે ગોમઠની અંદર ઉતારો કર્યો. અત્યારે તમે જોશો કાશીમાં ગોમઠ છે એમનો એમ, અને એક આંબલી છે મોટી જબરજસ્ત, આપણે હોડીમાંથી બેઠા દેખાય. અમે યોગી બાપાની સાથે જયારે ગંગા નદીની અંદર હોડીની અંદર વિચરણ કરેલું જલવિહાર, એ વખતે 80 ઘાટથી શરૂ કરી એક ઘાટ પસાર થતા હતા. અને યોગી બાપાને વળી નદીમાં નાહવાની ઈચ્છા પેલું થયેલી ગંગા સ્નાન, પણ ગરમ પાણી કરીને લાવેલા, બેઠા હોડીની અંદર બેસીને પાછા ગરમ પાણીથી અને પેલા બે ભેગું કરીને યોગી મહારાજને નવરાયા. અને પછી તો અમે બધા બેઠા અને હોડી છે ને 2 માળવાળી હતી, નીચે અને ઉપર. એટલે ઉપર બધા ગાદી તકિયા ગોઠવી દીધેલા અને હી સુપ્રીમ ડિવાઇન હોલીનેસ પ્રમુખ સ્વામી પણ એ વખતે હતા. અને બધાને નાહવાની ઈચ્છા થઈ અને એ વખત અંબાલાલ કાકાને બધા હતા. અને પ્રમુખ સ્વામી અહીંયા આગળ એક નાની ડાઈ મારી આ જલજીવની વખતે, એવી એક મોટી ડાઈ ઉપરથી મારી. એટલે પછી મહાજનો એને પંથા રીતે અમે લોકો પણ એમની પાછળ એક બધા પછી પડવા માંડ્યા. અંબાલાલ કાકાને ભારે કરી બધાએ, આ તો બધા પડ્યા એક. અને પછી ખૂબ ગંગાની અંદર બધાએ પ્રમુખ સ્વામીએ સહિત બધા ખૂબ નાયા. યોગી બાપા ઉપરથી દર્શન જોતા હતા અને અમે બધા નાતા હતા. એટલે અંબાલાલ કાકા આવો પાછા તમારી આરતી ઉતારવીશ મારે. અમે અમારી આમ પ્રમુખ સાહેબ તો ભેગી ઉતારજો, અમારી ભેગા જ નાવામાં છે. એટલે એમાં ગંગા નદીમાં બહુ સારી રીતે સ્નાન એ વખતે થયેલું. અને ત્યાંથી પછી અમને પેલી દેખાય આંબલી. ત્યારે સ્વામીએ કહ્યું કે આંબલી આગળ ત્યાં શાસ્ત્રાર્થ થયેલો, એટલે એ શાસ્ત્રાર્થ ત્યાં બધા પંડિતો ત્યાં આગળ આવ્યા. અદ્વૈતવાદી પંડિતો બધા ભેગા થયેલા, રામાનુજ મતને આશરેલા ધર્મદેવ, એટલે એ પણ સામે મધ્યસ્થ તરીકે રાખેલા. અને આ બાજુ બાળ ઘનશ્યામ, હવે એ શાસ્ત્રાર્થ પૌગંડાવસ્થા કઈ અવસ્થા કહેવાય, કિશોર અવસ્થા જેવું કહેવાય. અને એ પણ સામે આ શાસ્ત્રાર્થની અંદર બિરાજમાન થયેલા. શાસ્ત્રાર્થની વાતો બધી ઘણી લાંબી છે અને હરિલીલા કલ્પતરુની અંદર ઘણી રીતે લખેલી છે. હરિદિગ્વિજય નામનો એક ગ્રંથ છે નિત્યાનંદ સ્વામીનો, એમાં પણ શાસ્ત્રાર્થની વાતો લખેલી છે. સત્સંગ જીવનમાં થોડી ઘણી હશે, એમાં તો નથી મારે ખ્યાલથી, પરંતુ આ પ્રમાણે આવી શાસ્ત્રાર્થની વાતો બહુ સારી રીતે લખાયેલી છે. આપણે અત્યારે એ બધી શાસ્ત્રાર્થમાં આપણે બહુ પડવું નથી, કારણ કે એ તો બધો ઘણો મોટો લાંબો પ્રસંગ છે. પણ એની અંદર આટલું જ હતું કે અદ્વૈતવાદી પંડિતોએ ચર્ચા ઉભી કરેલી છે. અને એ વખતમાં સર્વમ ખલવિદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન, બધું જ બ્રહ્મ છે અને આ નામ રૂપ આકાર જગત બધું જ મિથ્યા છે. આ પ્રકારની શ્રુતિઓ એ બધું બોલવા માંડ્યા. ત્યારે વખતે બાલ પ્રભુએ એ વખતે કહ્યું કે તમે જે શ્રુતિઓનો અર્થ કરો છો એ બધું બરોબર નથી, કારણ કે આ જળ ચિદાત્મક જે જગત છે એ પણ સત્ય છે, બ્રહ્મ પણ સત્ય છે. અને તમે કોઈ બ્રહ્મ સત્ય જગત મિથ્યા જીવો બ્રહ્મેવ ના પરહ, એ તમારો સિદ્ધાંત એ બધો ખોટો છે. એ બધી લાંબી વાતો છે. મારા ખ્યાલથી આપણે એને આવતીકાલે આગળ બહુ જ બીજ રૂપે થોડા જ શબ્દોમાં એના આગળ. હવે એમની 11 વર્ષની ઉંમર થયેલી છે, ત્યાં સુધી આવ્યા છે. શાસ્ત્રોનું અધ્યયન પિતા થકી પ્રાપ્ત કરેલું છે. અને એક વખત ચંદ્રગ્રહણના સમયા ઉપર કાશીની અંદર પિતા સહિત ગયેલા. મણિકર્ણિકા ઘાટ ઉપર ચંદ્રગ્રહણનો સમયો કરી બંગાળીના વાડામાં ઉતારે આવ્યા. અને ત્યાં
ગંગા ગોમઠના જે મહંત એમને થયું કે ધર્મદેવ આવ્યા છે એટલે પોતાના ત્યાં ઉતારે લઈ આવ્યા, એટલે ઉતારો એમણે ફેરવ્યો. ઘણા બધા પંડિતો વિદ્વાનો ધર્મદેવની શાસ્ત્ર જે વિશાળતા એને જોઈને એમને મળવા માટે આવતા. પછી તો એમ થયું કે આપણે એક ધર્મસભા યોજીએ, ધર્મદેવને મધ્યસ્થ કરીને જ્યાં મોટી આંબલી છે ત્યાં ગોમઠની અંદર ધર્મસભા યોજવામાં આવી. એટલા માટે બ્રહ્મ પણ સત્ય છે, જગત પણ સત્ય છે, જીવો પણ સત્ય છે, એમ સત્ય માની જીવોએ માયાથી પર થઈ અને આ ભગવાનની સેવા કરવાની હોય છે. એટલે આવી બધી વાતો શ્રીજી મહારાજે એમને એ વખતે સમજાવી. ઘનશ્યામ તો હજુ આગળ બોલતા હતા, પણ એમના સ્વરૂપમાંથી એ વખતે પ્રકાશ પ્રગટ થઈ ગયો અને એ પ્રકાશની અંદર બધાને સમાધિ થઈ ગઈ. આપણે બહુ ટૂંકમાં વાત કરી નાખી. એટલે એ સમાધિ થઈ ગઈ અને દરેકને ઘનશ્યામને સ્વરૂપમાં પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થયા. કોઈને શંકરાચાર્ય રૂપે દેખાય, કોઈને સદાશિવ રૂપે, કોઈને વૈકુંઠપતિ રામચંદ્ર સ્વરૂપે, એટલે કોઈને બ્રજવિહારી કૃષ્ણ રૂપે, કોઈને વળી શ્રી કૃષ્ણની મધુર મુરલીનો નાદ સંભળાયો. એમ સર્વેને જેવી જેવી પ્રકારની ઉપાસના હતી એ પ્રમાણે એ સમાધિની અંદર બધા દર્શન થયા. સમાધિ અવસ્થાની અંદર જ ઘનશ્યામનું પૂજન અર્ચન કરવા માંડ્યા અને ત્યાર પછી ભગવાને દિવ્ય ભાવને સંકેલ્યો. પોતપોતાની વળી પછી પૂર્વ સ્થિતિની અંદર બધા આવી ગયા છે અને એ વખતે ભગવાનના એ સ્તુતિગાન કરવા મંડી પડ્યા કે તમે તો સવિશેષ છો, સર્વોપરી છો, સર્વ અવતારોના કારણભૂત છો અને આપના આ સ્વરૂપની દ્રઢતા અમારા અંતઃકરણમાં હંમેશા રહે એવી આપના પુનિત ચરણ કમળમાં અમે બધા પ્રાર્થના કરીએ છીએ. અને એ વખતે વિદ્વાનોને થયું કે આ નાનો બાળક છે પરંતુ સાક્ષાત એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે એવો એક નિશ્ચય એ બધાને થયું, કૃતકૃત્ય બનેલા છે અને ધર્મદેવનું પણ ગૌરવ એ વખતે વધ્યું. એટલે એ દૃષ્ટિથી હવે આવો દિગ્વિજય કરીને કાશીપુરથી સંઘ નીકળ્યો અને 3-4 દિવસની અંદર હવે અયોધ્યા આવી ગયેલા છે. હવે આ બાજુ ઘેર ધર્મદેવ આવી ગયા અને એ વખતે રામપ્રતાપ અને સુવાસિની ભાભીને બોલાવ્યા. ધર્મદેવે ધીરે ધીરે કહ્યું કે જુઓ, ઘનશ્યામને તમે ઓળખી લેજો, એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. તમે એને ભાઈ સમજતા હશો અને મને પણ હવે અનુભવ થયો છે કે જગતથી તદ્દન નિસ્પૃહ છે. એટલે એમનું વિશેષ તમે ધ્યાન રાખજો અને જગતથી ઉદાસ તો છે જ, પણ એ વધુ ઉદાસ ન થાય એવું કારણ તમે બનશો નહીં. એવી રીતે વાત કરીને કહ્યું કે મારા દેહનો હવે કોઈ નિર્ધાર નથી. હવે એ પૂર્વે હવે ભક્તિ માતાના શરીરે મંદવાડ આવેલો છે અને 1848ની સાલમાં હવે એમણે ઘણું બધું સુખ પુત્ર રૂપે ભક્તિ માતાને આપેલું છે. અને હવે ઘનશ્યામ બાલ પ્રભુએ ભક્તિ માતાને એકાંતિક ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને એ સમયની અંદર ભક્તિ માતા ને બધા અન્યજનો કહેવા માંડ્યા કે તમે તો ભક્તિનું મૂર્ત સ્વરૂપ છો અને તમારા સંબંધે અમારામાં ભક્તિ ઉદય થયેલી છે. આખી અયોધ્યા નગરીને હવે તમે પાવન કરી છે, માટે જલ્દી સાજા થઈ જાઓ. ભક્તિ દેવી આ સાંભળીને હસ્યા અને એમણે કહ્યું કે હવે ઘનશ્યામની કોઈ ઈચ્છા નથી. એટલે એમણે વૃત્તિઓ પાછી વળવા માંડેલી છે. એક બીજે દિવસે બ્રહ્મ મુહૂર્તની અંદર ઘનશ્યામ શરીર સ્નાન કરીને ભક્તિ માતાની પાસે આવીને બિરાજેલા છે અને એ સમયની અંદર ભક્તિ માતા નું મન એમાં ચોંટેલું છે. એમણે કહ્યું કે ઘનશ્યામ, આપના દિવ્ય પરમાત્મા સ્વરૂપના મને દર્શન થાય છે. અને એ વખતે એમણે જોયું કે એમણે તો ઘનશ્યામને એ સમયની અંદર દિવ્ય પ્રકાશમય દેખ્યા. બ્રહ્મ તેજની અંદર ભગવાનના દર્શન થયા અને એ સમયની અંદર માતાના હૃદયની અંદર પણ પ્રકાશ થયો અને એમને એમ થયું કે આ મારો પુત્ર છે પરંતુ એ સાક્ષાત ભગવાન છે. એમના અજ્ઞાનના પાશ બધા તૂટવા માંડ્યા અને કહ્યું કે આ મારી વૃત્તિ તમારા સ્વરૂપમાં ચોંટી ગયેલી છે, પરંતુ અન્ય મુમુક્ષુઓને પણ આપનો આજે દિવ્ય સંબંધ સતત રહે, કેવી રીતે રહે અને માયાનું બંધન કેવી રીતે તૂટે એ કૃપા કરીને મને કહો. ત્યારે એ સમયની અંદર હવે ઘનશ્યામ એમને કહે છે કે હે માતા, માયાથી મુક્ત થવાનું સાધન તો પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન અને યથાર્થ મહિમા છે અને એ જ્ઞાન છે એ સત્પુરુષના પ્રસંગ થકી જ એ ઉદય થાય છે. જો પોતે તો સાક્ષાત ભગવાન છે. હવે પોતાની માતાને કહે છે કે મુમુક્ષુઓને જ્યારે મારા સ્વરૂપની અંદર જ્યારે આવી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો એ મારો જે યથાર્થ જ્ઞાન એ જો પ્રાપ્ત કરવું હોય તો એમણે કહ્યું કે
કે દૃષ્ટા સૃષ્ટા નતા વા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્ય પુંસામગૌગમ બહુજની જનિતમ જ્ઞંતિ વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમાયત પદે તીર્થજાતમ તેષામ માતઃ પ્રસંગાત કિમિહિ નનુ સતામ દુર્લભમ સ્યાન મુમુક્ષો. અહીં આગળ સત્સંગ જીવનની આ હરિગીતા છે કે જેની અંદર પહેલા પ્રકરણના 32મા શ્લોકથી 46મા શ્લોક સુધી આ બધા શ્લોકોમાં માતાને બાળ ઘનશ્યામે સંત બતાવ્યા છે કે હે માતા, તમારે જો આ મારા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો જે સંત છે એ જ મોટામાં મોટું આ સાધન છે, માટે એને તમે વ્યવસ્થિત રીતે ઓળખી લો. એવી વાત આ સમયની અંદર એમણે કરેલી છે અને એ હરિગત ગીતા નામે સત્સંગ જીવનમાં આ પ્રસિદ્ધ છે. અને એ વાત અહીંયા આગળ માતાને ભગવાન સમજાવી રહ્યા છે કે જે ભગવાનના જે આવા જે સંત છે એને દ્રષ્ટા સ્રષ્ટા નતાવા, એના દર્શન કરીએ, એનો સ્પર્શ કરીએ, એમને નમન કરીએ, એની સેવા કરીએ, જમાડીએ, પૂજન કરીએ તો બધા અનંત જન્મના બહુ જન્મના ભેગા થયેલા જે પાપ છે એ બધા સમૂળા નાશ પામી જાય છે. અને કે છે એ સંત કેવા છે તો એ ભગવાન કહે છે કે નિજ હૃદય સમાયત પદે તીર્થ જાતમ, મારા હૃદય જેવા છે અને જેના ચરણની અંદર સર્વે તીર્થો રહેલા છે. માતઃ તેષામ પ્રસંગાત કિમહેનુ સતામ દુર્લભમ સ્યાન મુમુક્ષો, મુમુક્ષ માટે કઈ વસ્તુ પછી દુર્લભ બને છે એવા સંતોના દર્શન સ્પર્શન અને એમને પૂજન કરવાથી. એટલે એ વાત માતાને સમજાવે છે. એટલા માટે આપણે પણ આ સમજવાનું છે કે ભગવાનનો મહિમા સમજવા માટે સંત એ બહુ મહત્વનું એક સાધન બનતું હોય છે. શ્રીજી મહારાજે પણ મધ્યના 13માં કહ્યું છે કે શાસ્ત્રોમાં તો બધું લખેલું હોય ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, પણ જયારે કોઈ સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે એના મુખ થકી આપણને આ વાતો સમજાય છે. એટલા માટે આવો સંતનો મહિમા અદભુત કહેલો છે. એટલા માટે કહ્યું કે ભગવાનનો મહિમા કહેનારા સંત છે. રામાયણ પણ કહે છે કે રામ સિંધુ ગન સજ્જન ધીરા ચંદન તરુ હરિ સંત સમીરા મો મન અરુ અસ વિશ્વાસા રામ પે અધિક રામ કરદાસા. કે જેમ વાદળ છે એ આપણા દરિયાનું પાણી આપણા સુધી પહોંચાડે, જેમ પવન છે એ જેમ ચંદનની સુગંધ આપણા સુધી પહોંચાડે, એમ સંત છે ભગવાનનો મહિમા આપણા સુધી પહોંચાડતા હોય છે. એટલે એ સંતનો અપાર મહિમા છે. મો મન અરૂપ અસ વિશ્વાસા રામ પે અધિક રામ કરદાસા, ભગવાન કરતા પણ એનો મહિમા વિશેષ થયો. તો આવા જે સંત છે એને કહ્યું કે જેમ ગુણાતીતાનંદ સ્વામી પાપીનો વાયરો આવે તો 60,000 વર્ષનું પુણ્ય બાળી નાખે, અને જો આવા સંતનો વાયરો આવે તો 60,000 વર્ષનું પાપ બાળીને પુણ્ય થાય. એવો આવો અદભુત મહિમા આ સંતનો કહેલો છે. એટલા માટે આ જે સંત છે એને તો કેટલું બધું કહ્યું કે નિજ હૃદય સમા, જે સંત છે મારા હૃદય જેવા. જેમ મુક્તાનંદ સ્વામીએ ગાયો કે નારદ મેરે સંત સે અધિક ન કોઈ, મમૌર સંત યરુ મેં સંત નૌર વાસ કરું સ્થિર હોય. નારદ મેરે સંત સે અધિક ન કોઈ, કમલા મેરો કરત ઉપાસન માન ચપળતા ધોઈ. યદ્યપિ વાસ દિયો મેં ઉર પર સંત સમાન નહીં સોઈ. નારદ મેરે સંત સે અધિક ન કોઈ, કે કમલા મેરો કરત ઉપાસન, કે એનો જેમ કે છે ને ભગવાનના હૃદયમાં લક્ષ્મીજીનો વાસ છે, પણ અહીંયા આગળ લક્ષ્મી જે હૃદયની અંદર રહે છે તો એ લક્ષ્મી જે મુખ્ય ભક્ત છે. તો અહીંયા આગળ શ્રીજી મહારાજ સંતની વાત કરે છે, એને પણ નિજ હૃદય સમા કયા, તો એ પણ એ ભગવાનના મુખ્ય ભક્ત એટલે સાક્ષાત અક્ષર બ્રહ્મ, એની આ વાત થાય છે કે એના પ્રસંગથી કિમહિ નનુ સતામ દુર્લભમ સ્યાન મુમુક્ષુઃ, કે એનો જે પ્રસંગ છે એનાથી કશું દુર્લભ રહેતું નથી. એટલે જે આ સંતની વાત કરેલી છે એ સાક્ષાત ગુણાતીત સંતની અહીંયા આગળ આ ઘનશ્યામ મહારાજ આપણને વાત સમજાવી રહ્યા છે કે એવા સંતને જમાડીએ રમાડીએ તો દરેક પ્રકારના પાપ બધા આપણા બળી જાય છે. કેવા સંતને પૂજીને પટ
પ્રીતે શું પહેરાવિયા, જેણે ઢાક્યા છે સહુના ઘત, ભલા મન ભાવિયા. એવા સંત જમ્યા શ્યામ, જમ્યા સહુ દેવતા, જમ્યા સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપ્તતા. કે આવા જે સંત છે એ જમ્યા એટલે આખું લોક જમી ગયું. એને જયારે આપણે કપડા પહેરાવીએ, અરે ધોતિયા ઓઢાડીએ એટલે આપણે ભગવાનને ઓઢાડી દીધા એટલો ભાવ થાય છે. મહારાજે પ્રથમના 27ના વચનામૃતમાં કહ્યું કે જે સંત છે કેવું માને છે કે જે સકલ આશ્ચર્ય થઈ રહેલા છે એ મને મળ્યા આવા જે ભગવાન, એના વચ્ચે જ આ બધા આશ્ચર્ય થાય છે. એ વાત મહારાજે સમજાવેલી છે. અને વળી કહ્યું છે કે એવા જે સંત હોય એને કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડે, હાથીએ બેસાડે, એમાં જેને સંભાવ વર્તતો હોય અને આવા જે સમર્થ છે છતાં પણ તુચ્છ જીવનું અપમાન સહન કરતા હોય એવી જે સમર્થકા જરણા કરવી કોઈમાં હોય નહીં. એટલા માટે આવા જે લક્ષણવાળા જે સંત છે એમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. એ સંત કેવા છે? જેના પગમાં ચાલનારા ભગવાન છે. એટલે સર્વ જીવના જગતને વિશે પગને ચાલવાની શક્તિ આપવાને સમર્થ છે. એના નેત્રમાં જોનારા ભગવાન છે એટલે સર્વ જીવના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ છે. એવી રીતે સંત છે તો સર્વ જગતના આધાર છે. એટલે આવો બધો મહિમા પ્રથમના 27માં હૃદયમાં વચનાવતમાં કહ્યો. એટલે નિજ હૃદય સમા, પછી તો ભગવાનના હૃદય જેવા થઈ ગયા ને. એના અંગોની અંદર ભગવાન, એના પગમાં ચાલનારા ભગવાન, એના નેત્રમાં જોનારા ભગવાન. જેમ નિષ્ણાંત સ્વામી કહ્યું કે આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. કે જુઓ બધા આપ ટળી ગયા, અંગો અંગની અંદર ભગવાનનો વાસ થયો તો નિજ હૃદય સમાનો અર્થ થયો થઈ ગયો. બધું આવ્યું, હૃદય આવ્યું એટલે કઈ બાકી રહ્યું નહીં. એટલે જે અહીં મૂક્યું છે કે નિજ હૃદય સમા યત પદે તીર્થ જાતમ, તો એનો અર્થ પછી આ લેવાનો કે એ સાક્ષાત ગુણાતીત સંતની અહીં વાત શ્રીજી મહારાજ આપણને કરે છે. એટલે એના પગમાં ચાલનારા ભગવાન, એના નેત્રમાં જોનારા ભગવાન છે. એટલે એ સંત ભગવાનનું એ સાક્ષાત સ્વરૂપ બની જતા હોય છે. એટલે આવા જે સંતનો આવો મહિમા અહીં આગળ કયો છે. અને વળી કે છે યત પદે તીર્થ, જેના ચરણમાં બધા તીર્થો ગયા છે. જેમ નરસિંહ મહેતાએ કહ્યું કે 68 તીર્થ મારા સંતને ચરણે, કોટી ગંગા ને કોટી કાશી રે. કે 68 તીર્થ એ સંતને ચરણે આવી ગયા. યત પદે તીર્થ જાતમ, જેટલા તીર્થો કહીએ એ બધા એમને આવી ગયા. હવે એ તો પોતે સાક્ષાત તીર્થ સ્વરૂપ છે. આમ તો કે તીર્થી કુર્વંતી તીર્થાની તીર્થભૂતાહી સાધવઃ, કે તીર્થ રૂપ જ એ પોતે છે. કારણ કે કહ્યું છે ને કે જેમ બે પ્રકારના તીર્થો હોય છે કે એક સ્થાવર અને એક જંગમ તીર્થ. સ્થાવર તો બધા આપણે બધા 68 તીર્થો બધા કહે છે, એ બધા સ્થાવર તીર્થો, સંખ્યાનો કોઈ પાર નથી. પણ જંગમ તીર્થ માટે કહે છે કે મુદ મંગલમય સંત સમાજો, જો જગ જંગમ તીર્થ રાજુ. નિષ્ણાંત સ્વામી કહે છે, અરે તુલસીદાસજી, કે મુદ મંગલમય સંત સમાજો, કે જે આવા જે સંત છે એ કેવા છે કે જંગમ તીર્થ અને તીર્થરાજ એટલે પ્રયાગ. એટલે આવા સંતનો મહિમા જે પરોક્ષ તીર્થોમાં વચનોમાં પણ કહ્યો છે, એ જે સંત છે એ જ આ આપણા સાક્ષાત ગુણાતીતની વાત છે. એટલા માટે આવા સંત જે ગુણાતીત એની આ પરંપરા છે. એટલે 68 તીર્થ. એક વખતે પ્રાગજી ભગત ત્યાં ઉભા હતા અને એઠવાડની કુંડીની અંદર સ્વામીના ચરણને અડીને પાણી અંદર પડતું હતું. ત્યારે એ વખતે સ્વામી બોલ્યા કે પ્રાગજી 68 તીર્થ ક્યાં? ખાબક્યા અંદર, એઠવાડની કુંડીની અંદર. એટલે એમણે જોયું કે જેના ચરણની અંદર બધા ગંગા જ વહેતી હોય છે અને એ બધું હોય ત્યાં આ 68 તીર્થ સમજવાના. ત્યારે જુઓ આ સમજવાનું. શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર પણ આપ બધા જાણો છો કે આશી ગામની અંદર યોગી બાપા બિરાજમાન હતા અને એ વખત રણછોડભાઈ કરીને એક હરિભક્ત તો ગુણભાવવાળા હતા અને મંદિરમાં સુઈ રહેતા. અને એ વખતમાં આ કીર્તન સ્વામી બોલતા, યોગી બાપા 68 તીર્થ મારા સંતને ચરણે, કોટી ગંગા કોટી કાશી. ત્યારે એ વખતે રણછોડભાઈ કેમ ગપ્પા મારા રવા દો, ત્યારે એવા કોઈ સંત હોય નહીં અને આવું બધું ગપ્પું છે. પછી બીજે દિવસ શાસ્ત્રી મહારાજ ક્યાં આવ્યા, ત્યાં ફળિયામાં હુતેલા અને એ વખતે એક દેવતાઈ ગાય આવી અને દેવતાઈ ગાય ડોહો રાત્રે જાગે, પાછો બહુ ઊંઘે નહીં.
એટલે એમ કે આ ગાય પ્રદક્ષિણા કરી અને માથું નમાઈને પાછી વળી ગઈ, પાછો યોડછોડ ગયા અને ચંદ્રનું અજવાળું હતું. એને જોયું કે ગાય ઓખર કરે તો સમજ્યું કે આ લોકની, પણ ઓખર તો કર્યું નહીં, પણ અદૃશ્ય થઈ ગઈ. એટલે એને એમ થઈ ગયું કે આ 68 તીરથ જે કે છે એ ખરેખર આ છે. અને એ સમયની અંદર વળી મારા યોગી બાપાને ઉઠાડ્યા કે પેલું કીર્તન ગાઓ, મારી આજે ભ્રાંતિ ભાંગી ગઈ. એટલે આવા તીર્થો સંતોના ચરણની અંદર હોય છે. એ આપણા સંપ્રદાયના બધા દાખલાઓ છે. અને હરિભક્તોના દર્શન માટે બધા તીર્થો આવતા હોય છે. જેમ પર્વતભાઈના દર્શન માટે 68 તીર્થ આવતા, તો આ ગુણાતી સંતની તો વાત જ ક્યાં રહી. એટલા માટે આવા બધા તીર્થોનો આવો બધો આ જે પ્રેમ હોય છે ગુણાતી સંત માટે, એટલે સંતની અંદર તીર્થ માત્ર બધા આવી ગયા. આખી જાત્રા આપણી બધી સફળ થઈ ગઈ. કારણ કે એવું કહ્યું છે કે તીર્થે જવું તે તપને જ કાજ, જ્યારે મળે સદગુરુ તે હથામ, ત્યારે થયા તીર્થ સર્વ પૂરા, જ્ઞાની જનો તો ન ગણે અધૂરા. કે જયારે આપણે તીર્થે જઈએ તો સત્સંગ કાજ, તીર્થે જવું તે સત્સંગ કાજ. અને જયારે એમાં સદગુરુ મળે ત્યારે આપણે સમજવું બધા તીર્થો પૂરા થઈ ગયા. અમે એક વખત યોગી બાપાની સાથે બનારસની અંદર હતા અને બનારસમાં કાશી વિશ્વનાથના દર્શન કરવા ગયેલા, ત્યારે માધવ તીર્થ સ્વામી ત્યાં દર્શને આવેલા હતા. માધવ તીર્થને તમે નામથી ઓળખતા હશો, અમે તો જોયા છે બહુ વખત કે સ્વામી નારાયણ મહામંત્ર જપે, એ કીર્તન એમનું છે. એ પેલું આખું મંત્ર જપે એ ગમે, એ કીર્તન એમણે બનાવ્યું. મૂળ પહેલા અમદાવાદમાં બ્રહ્મચારી હતા અને પછી સંન્યાસી થયેલા અને રાજપીપળાની અંદર હંમેશા રહેતા. એમના ઘણા બધા કીર્તનો, શ્રીજી બાવની પણ એમણે બનાવેલી છે. એટલે એ ફરતા ફરતા ત્યાં આવેલા અને યોગી બાપાને જોયા અને એકદમ પગે લાગી ગયા અને પછી હાથ પકડ્યો અને કહ્યું, સ્વામી હું બધે ફર્યો, મારી યાત્રા સફળ થઈ ગઈ, આજે મને તમારા દર્શન થઈ ગયા. ત્યારે જુઓ આવો મહિમા હોય છે સંતોનો કે મુદ મંગલમય સંત સમાજો, કે સંતનો આટલો અપાર મહિમા સમજતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ હવે જયારે તીર્થોની અંદર નીકળેલા અને એ વખતે આપણે ઉત્તરાખંડની યાત્રામાં જયારે પ્રમુખ સ્વામી મહારાજ જયારે નીકળ્યા ત્યારે એ વખતે આપણે હરિદ્વારની અંદર ગયા અને ત્યાંથી ઋષિકેશમાં ગયા અને ઋષિકેશની અંદર શિવાનંદ સ્વામીનો શતાબ્દી મહોત્સવ હતો અને એ વખતના અધ્યક્ષ અત્યારે પણ એ જ છે, એ પૂજ્ય સિદ્ધાનંદ સ્વામી. એ વખતે સ્વામી માટે જે વાત કરે છે એ આપણે જરા સાંભળીશું. એમણે કહ્યું કે મરાઠીમાં એક પંક્તિ છે કે જે દિવસે સંત પધાર્યા એ દિવસ બધા જ પર્વોમાં સર્વોત્તમ પવિત્રતમ પર્વ છે. આજે પરમપ્રિય ગુરુદેવ શિવાનંદજીના આશ્રમમાં પ્રમુખ સ્વામી પધાર્યા, તેથી જેટલા કંઈ મંગલ પર્વો છે તે બધા આજે અહીં છે. ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, કેદારનાથ, બદ્રીનાથ, રામેશ્વર, દ્વારિકા, પ્રયાગ બધા જ તીર્થરાજ આજે અહીં છે. આવા સંત જંગમ નારાયણ છે. તેઓ આવે છે ત્યારે સાક્ષાત નારાયણના દર્શન થાય છે. આ કંઈ ભાવનામય વાત નથી કરી રહ્યો, બિલકુલ સત્ય હકીકત છે. એટલે જે અનુભવી સંતો છે એને પણ આ ખ્યાલ રહે છે કે આવા પ્રગટ સંતની અંદર તીર્થ માત્ર બિરાજમાન હોય છે. તીર્થ માત્ર ભગવાનના સંતના ચરણમાં હોય છે. એટલે અહીંયા આગળ કહ્યું છે કે એવા સંતના દર્શન સ્પર્શન હો, પણ જેવા તેવાના નહીં. એના તો કેવું છે, સ્વામી પછી કહ્યું કે જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ, એના દર્શન તો દુઃખ દેણ ન થાય તો ન કીજીએ, સુણી નિષ્કુળાનંદના વેણ સહુ માની લીજીએ. આ જેવા તેવાની વાત નથી, એમાં તો જમાડી લઈ જાય, દર્શને માથે પડે, એના કરતા ન થાય તો સારું. પણ આવા સંતના, તો એવા સંતનો આ મહિમા આગળ ગાયેલો છે. જેમ આપણે કોઈ કહે છે કે આપણે ગંગાનું પૂજન કરવું હોય તો ગંગાની લોટીનું પૂજન કરો તો ગંગાનું પૂજન થઈ જાય, અને આપણે એમ થાય કે મારે તમારા આત્માનું પૂજન કરવું છે, છાતી ખોલો તો મરી જઈએ ને, પણ કંઈ કપાળમાં કર એટલે દેહને પૂજે, આત્મા પૂજાઈ ગયો. એમ પ્રમુખ સ્વામીને પૂજે, ભગવાન પણ પૂજાઈ ગયા. કેવો કેવો ઘણાને એવો બધો લાભ મળે કે મારે ભગવાન સ્વામિનારાયણને જમાડવાનું રહી ગયું, એમના સ્પર્શ રહી ગયો, એનો દર્શન રહી ગયો, તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા આગળ શ્રીજી મહારાજ માતાને કહેલું છે કે આ સંતને જમાડે એટલે સમજવું સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ આપણે જમાડીએ છીએ. કેટલો મોટો લાભ થઈ ગયો. એટલા માટે આવા જે સંતનો આવો મહિમા માતાને બતાવે છે. આ વાસુદેવ મહાત્મા મહારાજને બહુ પ્રિય
એની આ વાત એમણે કહ્યું કે માતાને કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો એક હરિગીતાનો તાત્પર્ય આવે છે, જે કપિલ ગીતામાં પણ એકાંતિક ધર્મની વાત છે. એમાં પણ કપિલજી એ માતાને સંત જ બતાવે છે, દેવહૂતિને. એવી રીતે અહીં પણ સંત બતાવ્યા. અને સત્સંગ અરે વાસુદેવ મહાત્માની અંદર ભગવાન સ્વામિનારાયણ કહ્યું આવો જે એકાંતિક ધર્મ એ એમને શાસ્ત્રમાં લખી રાખ્યો એટલે સિદ્ધ ના થઈ જાય, પરંતુ કહ્યું સાક્ષાત ભગવત સંગાત તદભક્તાનામ ચ વેદૃશામ ધર્મો એકાંતિકો પુંભી પ્રાપ્ત તે નાન્યથવા ક્વચિત. ભગવાન મળે અને ભગવાનના ધારક આવા જયારે સંત મળે ને ત્યારે એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે. બાકી એ સિવાય આપણે આ એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકતા નથી. મહારાજે પ્રથમના 60ના વચનામૃતમાં પણ આ વાતને પુષ્ટિ આપેલી છે. એટલે એ દૃષ્ટિથી અહીં આપણે આટલું સમજીશું કે માતાને આ જ્ઞાન આપે. માતાને તો દ્રષ્ટિ ખુલી ગયેલી છે. યાદ રાખજો, અહીં લખેલું છે કે માતાને તો ભગવાનના દર્શન થયા, પરંતુ એને અન્ય મુમુક્ષુઓ માટે આ પ્રશ્ન પૂછેલો છે. અન્ય મુમુક્ષુઓ માટે કે જો તેષામ માતઃ પ્રસંગાત કિમ્હેન અનુસતામ દુર્લભમ ધ્યાન મુમુક્ષોહ. એટલે અન્ય મુમુક્ષોની આ વાત છે, એમાં આપણે બધા આવી ગયા અને આપણને ભગવાન સ્વામિનારાયણ એક માસ્ટર કી બતાવી દીધી. એ પોતાની માતાનું નિમિત્ત પ્રાપ્ત કરીને અને ત્યાર પછી તો માતાના ઘનશ્યામના આ શબ્દો માતાના અંતરમાં ઉતરેલા છે અને વૃત્તિ અંતર્વૃત્તિ કરી દીધી. અને હવે એ વખતે આષાઢી સંવત 1848ના કારતક સુદ દસમને શનિવારે માતાઓ ભૌતિક દેહનો ત્યાગ કરી અને દિવ્ય ગતિ પામી ગયા છે. અને હવે રામપ્રતાપભાઈ, ઈચ્છારામ, સુવાસની ભાભી હવે બધાએ રુદન કર્યું. બધાને બહુ જ દુઃખ થયેલું છે, પણ ઘનશ્યામે કોઈને દુઃખ થવા દીધું નહીં. અને ત્યાર પછી રામઘાટ ઉપર સરયુ નદી કિનારે ગયા અને ત્યાં અગ્નિ સંસ્કાર કર્યો. આ સરયુ નદી માનસ સરોવરમાંથી નીકળે છે, એટલે એવી મહાપવિત્ર નદી ઉપર એમનો અગ્નિ સંસ્કાર થયેલો છે. અને ત્યાર પછી દ્વાદશીના દિવસે શ્રાદ્ધ કર્મ પણ બધું કરેલું છે. અને માતા હવે ધામમાં ગયા. અને હવે એ સમયની અંદર હવે સુવાસિની ભાભી એમના માતા રૂપે રહ્યા, કારણ કે સુવાસિની ભાભીને ઘનશ્યામ ઉપર ઘણો બધો પ્રેમ હતો. એટલે એ હંમેશા એ ઘનશ્યામને ખૂબ સાચવતા. પોતાનો પુત્ર નંદરામ ભૂખ્યો થયો હોય અને એને ખાવાનું માંગતો હોય ત્યારે કહી જા તું કાકા ઘનશ્યામને બોલી આવો, પછી જ ખાવાનું આપીશ. બંનેને સાથે જમાડતા. અને સુવાસિની ભાભી ને ઘનશ્યામને દેખતા અંતરમાં અમી ઉભરાતું હતું. અને એ વખતે એ આનંદ એને થતો હતો. હવે ઘનશ્યામનું હવે તો કાર્ય સ્પષ્ટ થતું હતું. એમને તો હવે આગળ મુમુક્ષુઓ પશ્ચિમના પોકાર કરી રહ્યા હતા. અને એ વખતે સુવાસિની ભાભીના મનમાં પણ એમ થતું કે ઘનશ્યામને હું હવે બેડી પહેરાવી દઉં, એટલે પરણાવી દઉં, પછી એ ક્યાં જશે. એટલે એ પ્રમાણે આ વિચારો કરા. એ વખતે એક લાલમણી તંબોળીની પત્ની વલની આવી સુવાસની ભાભીને કહ્યું કે જો ભક્તિ માતા એને બહેનની જેમ રાખતા. અને કહ્યું સુવાસની આ જે ઘનશ્યામ છે ને ઘરમાં રહે એવો નથી, માટે તું બહુ જતન કરીને સાચવજે. એટલે એ ભક્તિની તો આંખની કીકી જેવો હતો. એટલે એ પ્રમાણે સુવાસની તો બરાબર સાચવતા જ હતા, એમાં કોઈ પ્રશ્ન નહોતો. પરંતુ એમણે વિશેષ ને વિશેષ એમના પ્રત્યે પ્રેમ પણ વધતો ગયેલો છે. હવે એક વખત એવું બન્યું છે કે ઘનશ્યામ મહારાજનો એક છેલ્લો પ્રસંગ, વન વિચરણના પહેલાના 2-3 પ્રસંગ છે, એમાંનો એક સારો પ્રસંગ એ બન્યો કે ઘનશ્યામ મહારાજ નાના હતા ત્યારે એમના 2 મિત્રો હતા, 2 મલ્લો. એકનું નામ હતું દિનાસિંહ અને એકનું નામ હતું ભુવાનદીન. દિનાસિંહ ક્ષત્રિય હતો, ભુવાનદીન બ્રાહ્મણ હતો. બંને બ્રહ્મચારી મલ્લો હતા, સ્ત્રીઓથી દૂર રહેતા અને સ્ત્રીઓની મશ્કરી કરતા, કોઈને જોતા તો એને ઠપકારતા. હવે આ આમની પાસે ઘનશ્યામ મલ્લ વિદ્યા શીખવા જતા અને અખાડામાં જતા. સવારે નિત્યકર્મથી પરવારી પાણીમાં પલાળેલી ચણાની દાળ અને દૂધનો દેગડો લઈને જતા. 125 દંડ કરતા, ચક્ર દંડ કરતા, એવું બધું કરતા. અને ત્યાર પછી થોડું એ જમતા બાકીની પ્રસાદી આ બંને મલ્લોને આપતા. એટલે આ પ્રમાણે ખૂબ સુંદર મલ્લ વિદ્યા શીખી ગયા. અને એ સમયમાં એવું બન્યું કે એક વખત એક બ્રાહ્મણ હતો નાનો, એક છોકરો 20 વર્ષનો. એને કહ્યું કે મારે ઘનશ્યામ સાથે કુસ્તી લડવી છે. કે ભાઈ તું આ નાનો છે, આ મોટો છે, પણ કે મારે લડવું છે. એક ભલે. એટલે ઘનશ્યામ મહારાજ કહ્યું તારામાં જેટલું જોર હોય એનાથી મારી કેડ પકડ. પેલા એ પકડી બરોબર. અને પછી ઘનશ્યામે તેને એવો ઉલાળ્યો કે પછી એના મોઢામાંથી લોહી નીકળી ગયું અને હાથ ભાંગી ગયો. અને એ વખતે બ્રાહ્મણનો મલનો બાપ હતો એ ઉપડ્યો સીધો ત્યાં ઘનશ્યામના રામપ્રતાપભાઈને
રામ પ્રતાપભાઈને આ કહ્યું કે આ તમારા ઘનશ્યામે આને માર્યો. રામ પ્રતાપભાઈ કીધું, બોલમાં તું 20 વર્ષનો પેલો 11 વર્ષનો કોઈ મશ્કરી કરશે? એટલે એને કઈ બહુ ધ્યાન આપ્યું નહીં. પણ આ બ્રાહ્મણે એક નવી વાત કરી કે ત્યાંનો જે રાજા હતો એટલે ખાલી ઇજારદાર જ હતો. એને કહ્યું કે તમારા ફોજની અંદર આ બે છે ને જોરદાર છે, કારણ કે આ બંને પક્ષ લીધેલો, પેલા દીનાસિંહને ભુવાનદીને. એટલે એને થયું કે આનું આપણે વેર વાળવું. એટલે બ્રાહ્મણના પુત્રે રાજાને કહ્યું કે આવા આ બે જણને તમારી ફોજમાં રાખો તો તમારું શોભી જાય. એને બહુ કટાક્ષથી કહેલું. આ બંને કહ્યું કે આપણે રાજાની ફોજમાં ફાવે નહીં, એટલે એમણે ના પાડી દીધી. એટલે કહ્યું તમે અમારા શહેરમાંથી નીકળી જાવ. એ નીકળ્યા નહીં. એક વખત કઈ સવારી નીકળેલી રામનવમીની, અને એ વખતે બધા જોવા ગયા. રાજાના સિપાહીઓ કે સ્ત્રીઓની મશ્કરી કરતા હતા. એટલે આ દીનાસિંહ ભુવાનદીને રાજાના સિપાહીઓને માર્યા, અને એ વખતે રાજાને પણ માર્યો સાથળની અંદર, એને પણ તલવાર. એટલે એ ભાગ્યો. અને એ વખતે ઘનશ્યામ મહારાજે જોયું કે હવે તો લાંબુ થશે, હવે આ બિચારા હું હવે ત્યાગ કરીશ ગૃહનો તો મારા વિયોગમાં આ બે મિત્રો રહી શકશે નહીં. અત્યારે જ ભલે ભગવાનના ધામમાં પહોંચી જતા, પોલીસોએ પછી તો એમની પર ગોળી છોડી અને બે દિવ્ય ગતિને પામી ગયા. એટલે આ પ્રમાણે એમના મિત્રોને પણ દિવ્ય ગતિ આપેલી છે. હવે ધર્મદેવને ઉદાસી થઈ, અને એ સમયમાં એમને પણ કંઈક શરીરમાં સ્વાસ્થ્ય બગડવા માંડ્યું. અને એ વખતે બધાને બોલાવીને કહ્યું કે જુઓ સુવાસિની અને બધાને કે આ બે નાના ભાઈઓને હવે તમને ભણાવું છું. ઘનશ્યામમાં ભાઈનો ભાવ લાવશો નહીં, એ સાક્ષાત ભગવાન છે. રામ પ્રતાપભાઈને કહ્યું તમે જરા ઉગ્ર છો, પણ સંકોચ કરશો તો તમને ઘનશ્યામની અંદર ભગવાન દેખાશે. એમની સેવા કરશો તો તમારો મોક્ષ થઈ જશે. એમ બધી વાતો કરેલી છે. અને હવે ધર્મદેવ ઈચ્છારામભાઈને બધાને બોલાવી માથે હાથ મૂકેલા છે. અને એ સમયમાં એમને મંદવાળ ઘેરો થઈ ગયો, અને એમણે પણ 1848ના જેઠ માસની કૃષ્ણ પક્ષની ચોથના દિવસે શુક્રવારે એમણે પણ દેહનો ત્યાગ કરી દીધો. એમ માતા અને પિતાને દિવ્ય ગતિ એમણે પમાડી દીધી. એટલે એમનો માર્ગ હવે વિશેષ મોકળો એ થતો જાય છે. અને એ સમયની અંદર એમને આ પ્રમાણે આનંદ વ્યાપેલો છે. ધર્મદેવ સાથેના છેલ્લા એક સંવાદની વાત પણ આપણે થોડી યાદ કરી રહીએ. અને એ સમયમાં એમણે ઘનશ્યામે એમને કહેલું કે જે પરોક્ષ સ્વરૂપે ભગવાન ધામમાં છે તે જ આ પ્રત્યક્ષ છે. આવી એક મતિ થઈ એટલે ભગવાનના ધામમાં જ આપણે બિરાજ્યા છે. એટલે એ વખતે ધર્મદેવે પૂછેલું એમને કંઈ કે ભગવાનનો પરોક્ષ અને પ્રત્યક્ષમાં શું ફેર છે? એટલે એમણે કહ્યું કે કંઈ જ ફેર નથી, પણ પરોક્ષ સ્વરૂપમાં ચિત્તની વૃત્તિઓનો નિરોધ થઈ શકતો નથી. એટલે પરોક્ષ સ્વરૂપ છે તે જ આ પ્રત્યક્ષ છે. એવી જયારે બુદ્ધિ થાય ત્યારે આ ભેદ બુદ્ધિનો નાશ થાય છે. હરિચરિત્રામૃત સાગરમાં પણ કહ્યું છે પ્રોક્ષ રૂપ પ્રત્યક્ષ મેં હોવ જાવત હે લીન, એક મતિ હો જાત હી રહત નહીં ભિન્ન ભિન્ન. એટલે પરોક્ષ અને પ્રત્યક્ષની વાત પણ આપણે આ સમજવાની હોય છે. એટલે આપણે જોઈએ કે જે પરોક્ષ છે આપણે સંત ભગવાન એ જ આ પ્રમુખ સ્વામીમાં પ્રગટ છે. એટલે એમાં કોઈ ફરક પડતો નથી. સ્વામી ઘણી વખત જેવા ધામમાં છે એવા ને એવા આ સંતની અંદર આ બિરાજી રહેલા છે. એટલે આવો આ અદભુત મહિમા સંતનો પણ કહેલો છે. એટલે એ બધી વાતો પણ ધર્મદેવ સાથે પૂર્વે થયેલી. અને હવે ઘનશ્યામ મહારાજ ધ્યાનમાં બેઠા છે. પિતાનું અવસાન થયેલું છે. એટલે હવે એમને થયું કે સંસારના બંધનમાંથી હવે આપણે મુક્ત થઈએ છીએ. અને એ વખતે હવે ઘનશ્યામની કંઈક ઉદાસીનતા વધવા માંડેલી છે. અને એ વખતે ઘનશ્યામને હવે સુવાસિની ભાવે વધુ સાચવતા રહે છે. અને એમણે કહ્યું કે ઘનશ્યામ તમે ઉદાસ રહેશો નહીં. એમણે કહ્યું કે તમે ઉદાસ છો અને જોજો અમને રજાવીને કંઈક જતા ને રહેતા. એવું ભાભી એમને કહ્યું. ઘનશ્યામે તરત જ કહ્યું કે ભાભી મારો જેને સંબંધ થયો છે તેને હું કદી રજડાવીશ નહીં. આ વાક્ય આપણે વારંવાર યાદ કરીશું કથામાં કે ભાભી એમ કે છે કે તમે અમને રજડાવીને જશો નહીં. ત્યારે મહારાજ કે છે કે જેને મારો સંબંધ થયો છે એને હું રજડાવતો નથી. ભાભી કંઈક જુદું સમજ્યા લૌકિક ભાવમાં. એને કહ્યું કે હજી તો સંબંધ થયો નથી તમને, એટલે લગ્નનું સમજ્યા. એટલે અમે એમ સમજીએ છીએ કે જેની સાથે તમારો સંબંધ થયો હોય એને તો નહીં જ રજડાવો. એટલે તમે પરણશો તમારી પત્નીને, પણ આ તો અમે અમારું પૂછીએ છીએ કે અમને રજડાવતા નહીં. એ તો એના ભાવમાં બોલ્યા, પરંતુ મહારાજ તો ખાલી સ્મિત કર્યું. હવે એ વખતે એમને થયું સુવાસિની ભાભીને કે આ પ્રમાણે ઘનશ્યામનો હવે વિવાહ કરીએ. હવે જુઓ આમાંથી થોડો ખ્યાલ આવે કે
કે ભગવાન એક સુંદર વાત કહે છે વિવાહના પૂર્વે. એમણે કહ્યું કે જેને મારો સંબંધ થયો છે એને હું કોઈ દિવસે રજડાવતો નથી. આ કેટલી બધી દયા છે. ગમે તે રીતે ભગવાનનો સંબંધ જેને થયો હોય એને ભગવાન કોઈ દિવસે એ રજડાવતા નથી. ગમે તે રીતે પણ એને સંબંધ થઈ ગયો હોય એટલે એ કોઈ દિવસ છોડે નહીં. તમે જુઓ શ્રીજી મહારાજના સમયની અંદર કેટલા લોકોને મહારાજનો સંબંધ થયેલો. એ મહારાજે એ બધાનું પણ આ કલ્યાણ કરેલું છે. એ આપણે આગળ બધા પ્રસંગોમાં જોઈશું. કારણ કે ભગવાનનો મહિમા અતિ અપાર છે, અતિ અપાર મહિમા. એટલે એમનો સંબંધ ગમે તે રીતે થાય પરંતુ એનું કલ્યાણ જ હંમેશા થતું હોય છે. એને કોઈ દિવસે એ અવળી ગતિએ જતો નથી, લક્ષ 84માં રહેતો જ નથી. એટલે મહારાજ કોઈને રજડાવતા નથી. સંબંધ જુદી જુદી રીતે થતો હોય છે. તમે જુઓ કે ભગવાનનો સંબંધ કેવી રીતે થતો હોય કે સાક્ષાત ભગવાનને જે મળ્યા હોય. આગળ વન વિચરણથી શરૂ થશે, કેટલા લોકોને મહારાજ મળશે. એટલે સાક્ષાત ભગવાન જેને મળ્યા હોય, પછી જે પૃથ્વી ઉપર ચાલતા હોય, પૃથ્વીને ભગવાનનો સંબંધ થયો હોય, એની અંદર જીવજંતુ હોય એનું પણ કલ્યાણ. પછી જે પથ્થરોને સંબંધ થયો હોય, અનંતકાળથી પથ્થરો જે મૂળ તો જીવ છે પણ પથ્થરના દેહને પામેલા હોય છે એવું આપણે માનીએ છીએ, એનું ક્યારે કલ્યાણ થાય? પણ ભગવાન અણવાણે પગે એની ઉપર ચાલતા હોય ત્યારે એનું પણ કલ્યાણ થઈ જતું હોય છે. કે ભાગ્ય મોટા એ ભૂમિના જ્યાં હર્યા ફર્યા હરિયાપ, પાવન થઈ પૃથ્વી હરિચરણ ને પ્રતાપ. ભગવાનના જ્યાં ચરણ પડ્યા પૃથ્વી પાવન થઈ ગઈ, એનું પણ કલ્યાણ થઈ ગયું. જુઓ પૃથ્વીના ઝાડ પાન દરેકનું કલ્યાણ, પશુ પંખીનું કલ્યાણ. કારણ કે એનો યોગ થઈ ગયો, એને એક સંબંધ થઈ ગયો. એ સંબંધ થયો બીજે ત્રીજે જન્મે પણ એનું કલ્યાણ. એટલે અનંત બ્રહ્માંડો છે એમાં કોઈ પણ જગ્યાએ એને જન્મ આપી દે, કોઈ પણ જગ્યાએ. કેટલો બધો જ્યારે કે ને અનંત અનંત અને અનંત જ છે. એટલે બધી જગ્યાએ આ સંબંધવાળા જીવો પહોંચી જતા હોય છે. એટલે આ સંબંધનો આવો અદભુત મહિમા હોય છે. ભગવાન પણ ભૂલતા નથી સંબંધ થયેલાને. ભગવાનના સંત પણ જેને સંબંધ થયો છે થોડો પણ એના યોગમાં આવી ગયો હોય એને કોઈ દિવસે ભૂલતા નથી. એ વાતો પણ આપણે આગળ જોઈશું આગળની કથાની અંદર કે કેવા કેવાઓને એ હંમેશા યાદ રાખતા હોય છે, એને ભૂલે નહીં, એને હંમેશા સ્મરણમાં રાખે. એક વખત યોગીજી મહારાજનો મને પ્રસંગ યાદ આવે છે. 1968 દરમિયાન વેરાવળમાં હતા અને વેરાવળની અંદર અમને કે આ ગામની અંદર એક રમણીકભાઈ કરીને રહે છે અને શોધી કાઢો, બ્રાહ્મણ છે. અમે કહું આમાં ક્યાં શોધવા આટલા ગામમાં? અને કે સત્સંગી છે. એટલે બહુ મહેનત કરી ત્યારે રમણીકભાઈ મળી ગયા અને લગભગ ઉંમર તો ઘણી થઈ ગયેલી એમની. અને એ સમયની અંદર સ્વામી પાસે લાવ્યા. સ્વામી કહો રમણીકભાઈ 40 વર્ષે આપણને મળ્યા. રમણીકભાઈ કે ઓ સ્વામી મને 40 વર્ષે પણ તમે યાદ રાખ્યો, હું તો બધું ભૂલી ગયેલો. ત્યારે સ્વામીએ કહ્યું કે અમે જયારે જુનાગઢમાં હતા ત્યારે કૃષ્ણચરણદાસ સ્વામીના મંડળમાં જયારે ફરતા ત્યારે રમણીકભાઈ અમને રસોઈ કરીને જમાડતા, બ્રાહ્મણ હતા. અને જે દુબળી ભટ્ટ કહેવાય છે એ દુબળી ભટ્ટના સીધા વંશની અંદર આવે છે. રમણીકભાઈને એમ થયું કે આખા લાખો માણસો યોગી બાપાને માને દુનિયાભરમાં, પણ એક નાનો સંબંધ મારો હતો એ એમણે યાદ રાખી અને અત્યારે મને બોલાવ્યો. એક વખત પ્રમુખ સ્વામીની સાથે અમે છોટાઉદેપુર ગયેલા અને ત્યાં એક છગનભાઈ આપણા બ્રહ્મભટ્ટ છે એમનો એક ડ્રાઈવર રસુલ એ સ્વામીને મોટરો બેહાડીને બધી પધરામીઓ ફેરવતો. પછી તો 2-3 દિવસ રોકાઈને સ્વામી તો જતા રહેલા. પછી ફરીથી 5-7 વર્ષે પાછું જવાનું થયું. એ વખતે સ્વામી દુનિયામાં ઘણું બધું ફરેલા અને પછી જયારે ઘેર ગયા છગનભાઈ પૂછ્યું બોલો રસુલ તમારે ત્યાં હતો? કે સ્વામી હતો, ગરડો થઈ ગયો, રિટાયર કરી દીધો. કે છે ક્યાં? એના ઘેર હશે. કે બોલાવો. ઘેરથી બોલાયો. બિચારો લગર વગર હતો આમ અને બધું આમ દરિદ્ર દેખાય એને. સ્વામી કહો રસુલ અમે જયારે છોટાઉદેપુરમાં બેઠા ત્યારથી વિચાર કરતા હતા કે રસુલ મળશે અત્યારે અને આ તું આવી ગયો. સ્વામી પેલા રસુલની આંખમાં આંસુ પડી ગયા કે આટલા મોટા સંત દુનિયાભરમાં ફરે, મારા શેઠને પહેલા મારા સમાચાર બોલો રસુલ ક્યાં ગયો? અમને ત્યાં 3 દિવસ ફેરવેલા, અમે એને ભૂલીએ નહીં. જો ગમે તે રીતે સંબંધ થયો હોય એને કોઈ દિવસ ભૂલતા નથી. એટલે આ એક મોટી એમની ખૂબી હોય છે ભગવાનની કે આપણે ભૂલી જઈએ પરંતુ એ કોઈ દિવસે ભૂલે નહીં. એ સંબંધવાળાનું કલ્યાણ એ હંમેશા કરતા જ હોય છે. પણ જીવજંતુ નાના મોટા જે આવ્યા હોય એનું આગળ ઘણા બધા દાખલાઓ હશે એ આપણે આગળ જોઈશું તો આપણને થોડો ખ્યાલ આવશે કે સંબંધનો મહિમા કેવો આ દિવ્ય છે. અને આગળ પણ હવે સુવાસિની ભાભીને થયું કે ઘનશ્યામના હવે વિવાહ કરી દઈએ. એ વખતે ઇટારના પાંડેની પ્રતિષ્ઠા બહુ હતી એટલે ઘનશ્યામને કહ્યું ઘનશ્યામ
હવે આપણે તારા લગ્નનું ગોઠવીએ, કારણ કે હવે આવી રીતે રહેવું બરોબર નથી. અને આપણે હવે આ દબાણ પણ ઘણા બધા આવે છે. ખંભાળિયાના એક નિહાલ મિશ્ર છે, એ જે 13 ગામની અંદર એમનું કુળ ઊંચું છે અને એમની પણ ઈચ્છા છે કે આ પાંડે કુટુંબ સાથે સંબંધ બાંધવાની, એટલે આ પોઈન્ટ આપણે કરીએ. એટલે એ વખતે મનસામભાઈ બોલ્યા નહીં, એટલે એને એમ થયું કે કંઈ એમનું મન હશે, એટલે તરત જ એમણે બોલાવી દીધા કાગળ લખીને. એટલે નિહાલ મિશ્રા પણ આવી ગયા, એમનો છોકરો ગૌરી પણ આવ્યો, એમની છોકરી નાની ચંદ્રકળા પણ આવી ગઈ, જે ઘનશ્યામ મહારાજ લગ્ન કરવાના હતા. એ તો બધું લશ્કર આવી ગયા સીધું ઘરની અંદર જ. અને સાંજે બધા આવી ગયા અને એ સમયમાં ઘનશ્યામને કહ્યું કે જો આ બધા આવી ગયા છે એટલે તું આ પ્રમાણે એમને મળ. એટલે એને કહ્યું કે મારે આમાં કોઈ રસ નથી, મારે આમાં કશું કાર્ય કરવા આવ્યો નથી, મારે એમને મળવું નથી. એ જે કાર્ય માટે આવ્યા છે એ કામ કોઈ રીતે બની શકે એમ નથી. અને રામ પ્રતાપભાઈ કહે છે એલા ઘનશ્યામ આપ શું બોલે છે, આવું કોઈ કંઈ જડે એવું નથી, નાદાનીમાં કહો છો પણ પાછળથી પસ્તાવું પડશે. કારણ કે પહેલા ઈચ્છારામનો તો વિવાહ પહેલા થઈ ગયેલો, નવી તો હતી 1842 ની અંદર એનો વિવાહ થઈ ગયેલો. કારણ કે આંબલિયાના જે મનછા મિશ્ર એની પુત્રી વરિયાળી સાથે, કારણ કે એ વખત જોયું કે ઘનશ્યામ તો જરા આમ શું કે વૈરાગ્ય વાળો રહે છે, પછી એનો કેસ લઈશું હાથમાં, પણ આનું પતાવો એટલે સમજાવીશું એમ કરીને વાત પડતી મૂકી. મહેમાનોને જમાડી દીધા અને આવું બધું થયું. અને ત્યાર પછી રાત્રે હવે ભગવાન શું કહેવાય ઘનશ્યામ મહારાજ હવે વિચારમાં ઉતરેલા છે. અને એ વખતે એમણે જોયું કે હવે આ વેદકાલીન દૃશ્યોથી માંડીને અર્વાચીન સમયના કોઈ પણ હજી સુધી કોઈને વિચાર ન આવ્યો હોય એવો વિચાર આપણે કરવાનો છે કે જે પ્રકૃતિ પુરુષથી પર જે બ્રહ્મ વિદ્યા છે એનું મારે સ્થાપન કરવું છે. અને હવે આ બધા મુક્તો મારી રાહ જોઈ રહેલા છે, માટે મારે ગમે તેમ કરીને પણ હવે એમનું કલ્યાણ કરવા આ નીકળવું છે. હરિચરિત્રામૃત સાગરની અંદર રાધાનંદ સ્વામી એ વખતે નોંધે છે કે નારદજી હવે એમને જાગૃત કરવા આવ્યા કે પ્રભુ મુમુક્ષુઓ રાહ જોઈ રહેલા છે અને હું તમને યાદ કરાવવા માટે આવેલો છું, એટલા માટે આપ હવે આ લોકના કલ્યાણ માટે હવે આપ સાબદા થાઓ. અને એ વખતે નારદજીએ આ બધી વાત કહી એટલે ભગવાને પણ વિચાર્યું કે મારે હવે ગમે તેમ કરીને પણ મુમુક્ષુઓનું કલ્યાણ કરવા માટે હવે જવાનું જ છે એમ કરીને મહારાજ હવે નિશ્ચય કરે છે. અને એ સમયની અંદર હવે ભગવાને સંકલ્પ પાકો કરી દીધેલો છે. અને એ તિથિ હતી સંવત 1849 અષાઢ શુક્લ દશમીની અને શુક્રવાર હતો. હવે આ શુક્રવાર 1849 અને આષાઢ શુક્લ દશમી એટલે દેવ શયની એકાદશીનો આગલો દિવસ, એ સમયની આ રાત્રિ છે. અને ભગવાને હવે એ તૈયાર થયા છે. હવે સવાર પડી છે, રાત્રિ નહીં પણ હવે સવાર થાય છે, આ દસમની સવાર. એટલે ભગવાન હવે સવારના દિવસે ત્યારે સવારના સમયની અંદર હવે બ્રહ્મ મુહૂર્તથી પણ જરા વહેલા જાગી ગયા છે. અને એ વખતે તો બધા સૂતા હતા. અને એ વખતે ભગવાન હવે મહાપ્રસ્થાન માટે નીકળી રહ્યા છે, મહાપ્રસ્થાન કરી રહ્યા છે. એટલે ગૃહ ત્યાગ જેને કહેવાય એ ગૃહ ત્યાગ કરી રહેલા છે. એ વખતનું વર્ણન કરે છે કે કપાળમાં ઉર્ધ્વપુંડ તિલક અને વચ્ચે કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે. શિર ઉપર જટા બાંધેલી છે, એ મુગટની શોભા ધારણ કરી રહી છે. વસ્ત્રોની અંદર કેવળ કોપીને ઉપર ધોતી પહેર્યું છે. હાથમાં એક તુંબી પાત્ર અને જળ ગણું છે. ગળામાં તુલસીની માળા છે અને સાથે ગળાની અંદર બાલમુકુંદનો બટવો શોભેલો છે. હાથમાં પલાશનો દંડ છે. ખભા ઉપર એમણે સત્શાસ્ત્રોનો ગુટકો બનાવેલો પોતે જ એ ભરાવેલો છે. આમ લાંબી વાત છે, મજલ બહુ મોટી છે, છતાં બહુ પરિગ્રહ રાખ્યો નથી. આટલું લઈને જ હવે એ નીકળી રહેલા છે. પૌગંડ અવસ્થા અને કિશોર અવસ્થાની ઘણી બધી લીલાઓ એમણે કરેલી છે. એ ભૂમિને હવે નમસ્કાર કરીને પોતે નીકળ્યા છે. અયોધ્યાના મંદિરો જે કનક ભવન, સ્વર્ગદ્વાર, જન્મસ્થાન, સુગ્રીવ ટીલા, હનુમાનકડી જે પોતાના પાદસ્પર્શથી પુનિત થયેલા છે, એ બધા જે અયોધ્યાના રાજમાર્ગો, મલ્લના અખાડાઓ, સરયુ ગંગાનો પવિત્ર તટ, એ બધાને આપણે હવે મૂકીને મહારાજ હવે આપણા તરફ આવી રહેલા છે. અને ધીમે ધીમે મહારાજ ત્યાંથી નીકળ્યા. અને એ સમયમાં ચંદ્રનું ઝાંખું અજવાળું છે, એક પછી એક શેરીઓ માર્ગો પસાર કરી રહેલા છે. અને એ વખતે ભગવાન આગળ નીકળી અને હવે આવી ગયા ત્યાં આગળ સરયુ નદીના કિનારા ઉપર. સરયુ નદીના તટે પહોંચેલા છે
રોજના સમય કરતા ઘણા વહેલા છે, એટલે માણસોની અવર જવર એ સમયમાં બહુ એ વખતે હતી નહીં. અને એ વખતે એક મોટો શરીરવાળો એક માણસ આવ્યો. હવે એ જે છે એ જે કૌશિક દત્ત એનું નામ છે, કૌશિક દત્ત. અને એ કહે છે કે છોકરા, તે તારે સરયુ પાર કરવી છે. એટલે નીલકંઠે, અરે હવે તો નીલકંઠ નામ આગળ આવશે. એટલે ઘનશ્યામે કહ્યું કે મારે આ તમે મદદની જરૂર નથી, તમે તમારી મેળે ચાલો, હું મારી મેળે આ સરયુ પાર કરીશ. અને પેલો એકદમ ચીડાય છે કૌશિક દત્ત. અને પછી નીલકંઠને બંને હાથે પકડ્યા અને ઉપાડીને દોડવા માંડ્યો અને રામઘાટ સુધી પહોંચી ગયો. અને રામઘાટ પહોંચી અને સરયુ નદીની અંદર ભગવાનને ફેંકી દીધા. ભગવાનની આવી કોઈ ઈચ્છા જ હતી કે મારે આ રીતે આગળ જવું છે, એમાં નિમિત્ત પેલો બન્યો અને એકદમ ઉન્માદમાં આવી ગયો. અસુર હતો કે મેં આ એક કાંટો કાઢ્યો. ઉન્માદમાં એકદમ જેમ તેમ ચાલવા માટે ખબર ન પડી અને વૃક્ષો સાથે ભટકાણો અને એ ત્યાં મરી ગયો. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.